સોરઠ દેશ ન સંચર્યો ના ચડ્યો ગઢગીરનાર ન નાયો દામો રેવતી એનો અફળ ગયો અવતાર। ઘણા બધા લોકોએ ગિરનાર પર્વત તો જોયો જ હશે। ઘણા મિત્રોએ આ ગિરનારના 9999 પગથિયા ચડીને યાત્રા પણ કરી હશે। પણ શું તમે જાણો છો કે ગિરનારનો સંપૂર્ણ ઇતિહાસ શું કહે છે? તો આજે હું તમને જણાવવાનો છું ગિરનારનો સંપૂર્ણ ઇતિહાસ। તો અમારા વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો। ચાલો વિડીયોની શરૂઆત કરીએ। ગિરનારની ઉંમર અંદાજે 22 કરોડ વર્ષની હોય એવું માનવામાં આવે છે, જેથી તે હિમાલયનો પિતામહ ગણે છે। લોકો એવું માને છે કે પહેલા ગિરનારની જગ્યાએ દરિયો હતો અને પછી ધીરે ધીરે દરિયો ખસતા વેરાણ સુધી ચાલ્યો ગયો। એના સમાર્થમાં એમ પણ કહે છે કે એટલે જ આજે ગિરનારમાં કોઈ જગ્યાએ દરિયાઈ વનસ્પતિ જોવા મળે છે। કોઈ વળી એમ પણ કહે છે કે પહેલા પર્વતોને પાંખો હતી અને તેને કાપી નાખતા તે દરેક જગ્યાએ પડ્યા અને સ્થાપિત થઈ ગયા। અને કોઈ એમ પણ કહે છે કે ગિરનાર એ જ્વાળામુખી ફાટવાથી સર્જાયો છે, પણ આમાંથી તમામ બાબતો માનવા યોગ્ય નથી। આ ગિરનાર જરૂર અલૌકિક અને સાધના કરવા લાયક પર્વત છે અને તેથી તો તેને સનાતન સંસ્કૃતિનું કેન્દ્ર ગણવામાં આવે છે। આ બધી તેની વાતોને ધ્યાનમાં રાખીને ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી। એ જ રીતે ભારત સરકારે પણ ટપાલ ટિકિટ અને ફર્સ્ટ ડે કવર ગિરનારના ચિત્રવાળા બહાર પાડેલ છે, જે યુગો સુધી ગિરનાર આવા માનપાન અને સિંધો ભક્તો મેળવતો જ રહે છે। જૈનો તો ગિરનારને ગિરનારજી કહે છે। ગિરનારનો કોઈ તાગ લઈ શકે તેમ નથી। તે યોગી સિંધો સંતો નાગા બાવાના નિવાસ સ્થાન ગણાય છે। એવા ગિરનાર ઉપર ઈસવીસન 1966 માં નાના મોટા 45 સ્થળો નોંધાયા હતા। તેમાંના મહત્વ સ્થાનોની અહીંયા આપણે વાત કરીશું। ચડાની વાવ સોલંકી રાજવી સિદ્ધરાજે ઈસવીસન 1094 થી 1143 માં બનાવી હતી। ચડાની વાવ થી જ ગિરનારની સીડી શરૂ થતી હતી અને દરેક દોડીના દળ ચડાની વાવ થી ગણાતા હતા। આ વાવ ગિરનારના પગથિયાની દરવાજાની અંદર ડાબી બાજુમાં હતી, તે હવે આજે રહી નથી। આ વાવ વાળી જગ્યાએ આજથી 150 કે 75 વર્ષ પહેલા તપસ્વી એવા મહાત્મા ઘનશાલ દાસજીએ ચડાની વાવની જગ્યા સ્થાપિત હતી અને વાવના સામેના ભાગમાં જમણી બાજુમાં હતી ત્યાં ઓટો અને ગુરુ હતા। આ જગ્યાએ મંદિર હતું પણ જીણ થઈને પડી ગયું હતું, ત્યારે તેની સામી બાજુએ સંત શ્રી સેવાદાસજીના દાદા ગુરુ શામરાજી અને ભજન વારસીજીએ ઈસવીસન 1860 માં બાંધ્યું હતું। ચડાની વાવને નાગર ગૃહસ્થોએ ધર્મશાળા પણ બંધાવી આપી હતી। આ ધર્મશાળા ચડાની વાવને લાગતી સડક બોરદેવી તરફથી ઢાંકવામાં આવી ત્યારે પાડી નાખવામાં આવી હતી। હવે તો સોલંકી કાલીમ આ વાવ ઇતિહાસના પાને બહુ ઓછા અને વૃદ્ધ પેઢીની જીભે જ રહી છે। જ્યારે ગિરનાર ઉપર જવાનો મુંડ કાવેરો નવાબ તરફથી 31/8/1920 સુધી લેવાતો હતો। તેની ટિકિટ અહીંયાથી જ આપવામાં આવી હતી। જટાશંકર મહાદેવ ગિરનાર તળેટીમાં આવેલા ડાબી તરફ જતા રસ્તેથી જટાશંકર જવાય છે। તેઓ પથ્થરોથી બંધાયેલો રસ્તો છે। પછી તો શેષાવન જવાની પાકી સીડી આવી જાય છે। આ રસ્તે વચ્ચે વચ્ચે ચોમાસામાં ઝરણાઓના નાદ સંભળાતા જ ગમે તેવા સૂનમૂન માણસને પણ ડોલવાનું મન થઈ જાય છે। આ રસ્તાની વચ્ચે સેવા ભાવિક લોકો દ્વારા પરબ પણ બાંધેલી છે। આગળ જતા સેપાવન જવાની સીડી જોડીને જમણી તરફ જંગલમાં વળી જવાનું અને ત્યાંથી કેડીના રસ્તે જતા શંકર પહોંચાય છે। જટાશંકર મહાદેવના પૌરાણિક ઉલ્લેખો મળ્યા નથી। તે કંડ પુરાણમાં પ્રભાસ ખંડમાં પણ તેમના જટાશંકર નામે ઉલ્લેખ મળતો નથી, પણ જટાશંકરને ગંગેશ્વર નામે પણ ઓળખવામાં આવે છે, કારણ કે ગિરનાર ઉપર ગંગા તો વહે જ છે। તે ગંગા જ છે એટલે ગંગેશ્વર મહાદેવ। ચોમાસામાં તો અડધા મશીન જેટલું પાણી પડે છે। મહાદેવનું સ્થાપન 4x4 ફૂટ જેવી લાંબી પહોળી નાની ગુફામાં છે અને શિવલિંગ અડધા 1 ફૂટનું છે। ત્યાંથી પાછળ ભોંયરું જતું હોવાની લોક વાયકા છે। જટાશંકર મહાદેવની પાછળના ભાગે ચામુંડા કહેવાતા ત્રિપુરા સુંદરીનું મંદિર આવેલું છે, જે મંદિર વાળી જગ્યાએ પહેલા માત્ર વચ્ચોવચ્ચ કુદરતી પથ્થરની સૂતેલી અવસ્થા વાળી 5x3 ફૂટની મૂર્તિ જ હતી, જેને ચામુંડા માં કહીને પૂજતા હતા। તેના
પર ઓરડા આકારનું ઘુમટ વિનાનું મંદિર બંધાવેલું છે, જેમાં વચ્ચે કુદરતી મૂર્તિ છે. ગિરનાર તથા તેના પગથિયાની સાથે એક મોટો ઇતિહાસ જોડાયેલો છે. આપણે સૌ જાણીએ છીએ કે ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. આખું વર્ષ લોકો અહીંયા યાત્રા કરવા આવે છે અને દેવ દિવાળીના સમયે લોકો અહીંયા લીલી પરિક્રમાનો પણ આનંદ માણે છે. આ વાત સદીઓ પહેલાની છે, જ્યારે ગુજરાતને વિજય બનાવીને ઉદય મંત્રી રણછાવડીમાં પહોંચ્યા હતા, પરંતુ યુદ્ધના કારણે તેમનું શરીર જખમી બની ગયું હતું. યુદ્ધમાંથી વિજય બનીને પાછા આવતી વખતે તેઓ મૃત્યુ પામ્યા હતા. આ સમય દરમિયાન પોતાના પુત્રને એક પત્ર આપ્યો હતો. તેમના પુત્રે જ્યારે આ સંદેશ વાંચ્યો ત્યારે તેમાં જણાવ્યું હતું કે મારી ઈચ્છા એ છે કે શત્રુંજય પર યુગાડી દેવ મંદિરનું હું નવ નિર્માણ કરું અને ગિરનાર તીર્થ પર હું પગથિયા બનાવું. આ સંદેશ વાંચીને તેમના પુત્ર બહાડ મંત્રીએ શત્રુંજય પર યુગાડી દેવનું મંદિર બનાવ્યું. તેમણે મહાત્મા ઉદયની એક ઈચ્છા તો પૂરી કરી, પણ હવે ગિરનાર તીર્થ પર પગથિયા બનાવવાનું બાકી હતું. આ ઈચ્છા પૂરી કરવાની બાકી હતી. તેમના પિતાના જણાયા અનુસાર બહાડ મંત્રી ગિરનાર પર પગથિયા બનાવવા માટે જૂનાગઢ આવ્યા અને ત્યાં આવીને તેમણે ઊંચી ખડકો અને ભેખડો જોઈ. તેઓએ પર્વતનો વિરાટ ઘેરાવો અને વાદળો સાથે વાત કરતા શિખરો જોયા. તેઓએ આ બધું જોઈને શરૂઆતમાં મૂંઝાઈ ગયા કે આટલા બધા વિરાટ પર્વત ઉપર રસ્તો કેવી રીતે બનાવવો. તેઓની સાથે આવેલા સૈનિકોએ ઘણી બધી મહેનત કરી, પરંતુ કોઈને સમજાતું ન હતું કે રસ્તાની શરૂઆત ક્યાંથી કરવી. બહાડ મંત્રીએ ખૂબ જ વિચાર્યું અને ખૂબ જ માથાકૂટ કરી, તેમ છતાં તેમને સમજાતું નહોતું કે ગિરનાર માટેનો રસ્તો ક્યાંથી પસાર કરવો. ત્યારબાદ તેમને ગિરનારની રક્ષા કરનાર માં અંબેની યાદ આવી. તેઓ સંકલ્પ કરીને માં અંબાના ચરણમાં બેસી ગયા. તેમના મનમાં માત્ર એક જ વાત હતી કે હે માતા, મને રસ્તો બતાવો કે હું કેવી રીતે ગિરનાર ચડવાના પગથિયા બનાવી શકું, જેથી હું મારા પિતાને આપેલા વચનમાંથી મુક્ત થઈ શકું. તેઓએ માતાના આશીર્વાદ લેવા માટે ઉપવાસ શરૂ કર્યો. દિવસો વીતવા લાગ્યા અને 3 દિવસ થઈ ગયા. મંત્રીને વિશ્વાસ હતો કે અણધારી રીતે માતા મારી આ સમસ્યાનો ઉકેલ જરૂર લાવશે, અને બને છે પણ એવું જ. તેમનો વિશ્વાસ સાચો પડ્યો. ત્રીજા ઉપવાસના અંતિમ દિવસે માં અંબા હાજર થયા અને કહ્યું કે હું જે રસ્તે ચોખા વેરતી જાઉં એ રસ્તે પગથિયાનું સર્જન કરજે. આ સાંભળીને મંત્રી ખૂબ જ ખુશ થયા. વાતાવરણની અંદર આનંદ છવાઈ ગયો. માતા અંબિકા ગિરનારમાં મુશ્કેલ રસ્તા વચ્ચે ચોખા વેરતા ગયા અને માતાના રસ્તે પગથિયોના ટાંકડા પડવા લાગ્યા. એક ક્ષણ તો એવી પણ આવી જ્યારે વાતાવરણની અંદર ટાંકડાઓનો અવાજ જ ઘૂમી વળ્યો. આટલો કર્યા બાદ ઋષિ મુક્તિના આનંદથી બહાડ આનંદિત થઈ ગયો અને 63 લાખના ખર્ચા પછી ગિરનારના પગથિયા બન્યા અને ગિરનારના તીર્થની વાત કંઈક સહેલી થઈ. તો મિત્રો, જાણીએ આપણે બીજા ભાગમાં ગુરુ દત્તાત્રેયનો ઇતિહાસ. તો મળીએ આપણે બીજા ભાગમાં. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.